તો આ સાથે ભાવનગરના પાલીતાણાના રંડોડા ગામ પાસે રજાવળ નદીમાં ઘોડાપુરમાં 2 યુવાનો તણાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી રજાવળ નદી પર બાંધવામાં આવેલું કામચલાઉ ગરનાળું તૂટી ગયું છે તેમજ 2 શખ્સો પાણીમાં તણાયા છે। નદીમાં ઘોડાપુર અને ગરનાળું તૂટતા પાલીતાણા આવવા જવાનો રસ્તો બંધ થયેલ છે, જેના કારણે આ ઘટના બની છે। પાલીતાણા આવવા જવાનો રસ્તો બંધ થયેલ છે, જેના કારણે સ્થિતિ આપ જોઈ રહ્યા છો। ગરનાળું તૂટતા પાલીતાણા આવવા જવાનો રસ્તો બંધ થયેલ છે અને તેના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાવનગરના પાલીતાણાના રંડોડા ગામ પાસે રજાવળ નદીમાં ઘોડાપુરમાં 2 યુવાનો તણાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી રજાવળ નદી પર બાંધવામાં આવેલું કામચલાઉ ગરનાળું તૂટી ગયું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, પાલીતાણાના રંડોડા ગામ પાસે નદીમાં ઘોડાપુરમાં 2 યુવાનો તણાયા, ગરનાળું તૂટ્યું હોવાની માહિતી, શું વિગત? ચોક્કસથી ધ્વનિ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પાલીતાણા પંથકમાં જે ગઈકાલ રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો તેના કારણે જે રજાવળ નદી છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે। રંડોળા ગામ નજીક જે બેઠલો પુલ હતો તે બેઠલો પુલ ચોમાસાની સિઝન દરમિયાન બની ગયો હતો અને જે તૂટી ગયો હતો, જ્યાં કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે જે રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે તે કામચલાઉ પુલ પણ તૂટી ગયો હોય, જેના કારણે ત્યાંથી પસાર થતા 2 યુવકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા। જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી અને ઘટનાને લઈને તંત્ર દ્વારા હાલ જે બંને યુવકો તણાયા છે તેની રજાવળ ડેમથી લઈ રંડોળા સુધી જે શોધખોળ હાથ ધરવામાં આવી છે। જોકે હજુ સુધી આ બંને યુવકોની કોઈ પણ ભાળ મળી નથી। જી આભાર અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ।